હવે વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લામાં ભાજપ દ્વારા થયેલા કાર્યોની પ્રદર્શની અને યુસીસી કાયદા અંગે જિલ્લા બેઠક યોજાઈ હતી। જિલ્લાના નડિયાદ મુકામે જિલ્લા કાર્યાલય કમલમ મુકામે ભાજપ દ્વારા થયેલા કાર્યોનું પ્રદર્શન યોજાયું હતું। આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ ડોક્ટર કેડી જેસવાણી, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ મુજબ આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં ખેડા જિલ્લામાં ભાજપ દ્વારા થયેલા વિકાસ કાર્યોની ઝાંખી કરાઈ છે, જેથી પાર્ટીના કાર્યકરો અને જનતાને ભાજપ દ્વારા થયેલા લોક કલ્યાણના વિકાસ કાર્યોનો ખ્યાલ આવે। આ ઉપરાંત પાર્ટીના કાર્યકરોને યુસીસી, વકફના કાયદા અને વન નેશન વન ઇલેક્શન અંગે કાર્યકરો હોદ્દેદારોને વિસ્તૃત જાણકારી મેળવી હેતુ મળે તે માટે બેઠક યોજાઈ હતી। ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ પર વિષયને અનુરૂપ વાત કરી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। પૂર્વ સાંસદ ડોક્ટર કેડી જેસવાણીએ પાર્ટીના કાર્યકરો અંગે અને કાર્યો અંગે પોતાની સ્મૃતિઓ રજૂ કરી હતી। ભારતીય જનતા પાર્ટી એની પ્રવૃત્તિઓની યાદદાસ્ત વર્ષો સુધી રાખતી હોય છે। અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે, આ બહુ સહેલું છે પ્રિઝર્વ કરવું, પરંતુ અમે એ જમાનાની અંદર પાર્ટી ચલાવતા હતા જે વખતે આમાંનું ઘણું ઓછું હતું, ટેકનોલોજી તો હતી જ નહીં। છતાં મારી પાસે મારા પોતાના ફોટોગ્રાફ્સના મશીન્સ બધા હતા। તમે જોયું હશે કે માનનીય અટલજીના ફોટા અહીંયા આગળ લેવામાં આવેલા છે, એ જ રીતે માનનીય અડવાણીજીના ફોટા પણ લેવામાં આવેલા છે। પણ હું અભિનંદન આપું છું જિલ્લાના પ્રમુખ, જિલ્લાના સૌ કાર્યકર્તાઓ અને